મિત્રો હવે આપણે શું કરીશું, પાછળનો ભાગ કટિંગ કરવાનો છે, બરોબર। તો પહેલાં તો મિત્રો આ રીતના કાપડને સીધું કરી અને આટલું નોર્મલ સીધું કટિંગ કરી લેવાનું, બરોબર। આ બે ભાગ મિત્રો છે ભેગા, તો શું કરવાનું, સિમ્પલ એ આ ભાગને આમ સીધો કરી દેવાનો, બરોબર, ને આ રીતના ફોલ્ડ કરી દેવાનો, બરોબર। આ બાજુ ખુલ્લો ભાગ રાખવાનો, આ બાજુ બંધ ભાગ રાખવાનો, બરોબર। બરોબર મિત્રો, આપણે પાછળનો ભાગ કટિંગ કરવા માટે આપણે કાપડ કમ્પ્લીટ બિછાવી દીધું। તો મિત્રો હવે આપણે શું કરીશું, એ આ આગળનો ભાગ છે, બરોબર, એ આ આગળનો ભાગ, બરોબર મિત્રો। તો મિત્રો આ જે આગળનો ભાગ છે એને તમારે પરફેક્ટ આપણે જે પહેલાં હું મિત્રો બિછાવી અને હું તમને સમજાવી દઉં, બરોબર મિત્રો, તમને પરફેક્ટ મગજમાં આવી જશે। તો મિત્રો હવે આપણે શું કરીશું કે આપણે મિત્રો જે આ નિશાનથી આપણે જે 1.5 ઇંચ આપણે જે અંદર નિશાન કર્યું હતું અંદર, તો પરફેક્ટ મિત્રો એ નિશાનના લેવલ ટુ લેવલ આપણે પરફેક્ટ એના બરોબર આપણે પાછળ ભાગ રાખવાનો છે, કારણ કે મિત્રો 1.5 ઇંચ આગળના ભાગ કરતાં પાછળનો ભાગ નાનો હોય છે, બરોબર। પરફેક્ટ મિત્રો આ રીતના રાખી દેવાનો, બરોબર। તો મિત્રો હવે આપણે શું કરીશું, તો કે મિત્રો અહીંયાથી આપણે રાખીશું 3 ઇંચ, કેટલું 3 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું, અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3.5 ઇંચ। મિત્રો અહીંયા આપણે રાખ્યું હતું 2.5 ઇંચ, તો આપણે અહીંયા 2 પોઈન્ટ વધારે રાખવાનું છે, તો મિત્રો અહીંયા આપણે રાખીશું 3.5 ઇંચ, બરોબર। અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1.5 ઇંચ, કેટલું 1.5 ઇંચ, બરોબર। મિત્રો આપણું શોલ્ડર કેટલું હતું, તો કે મિત્રો 19નું, કેટલાનું 19નું, અને અડધો ઇંચ આપણે વધારે રાખવાનું એટલે 10, અહીંયા પણ આપણે 10 ઉપર નિશાન કરી દઈશું, બરોબર। અહીંયા પણ મિત્રો આપણે રાખીશું 3 ઇંચ, બરોબર, કેટલું 3 ઇંચ। તો મિત્રો આ 3 ઇંચનું જે નિશાન અને આ નિશાન બંનેને આપણે મિલાવવાના છે આ રીતના, બરોબર। પરફેક્ટ મિત્રો એ નિશાન મળી ગયા। તો હવે મિત્રો બીજું આપણે શું કરીશું, જે આ નિશાન, તો મિત્રો આ નિશાન આ રીતના સીધે સીધું એ આ રીતના દોરી દેવાનું, બરોબર। અહીંયાથી મિત્રો ગોળી પાડી દેવાનું, ઓકે। હવે આપણે શું કરીશું, આપણે પાછળનો ભાગ પણ કટિંગ કરી લઈએ, બરોબર મિત્રો। જે આપણે 1.5 ઇંચ રાખ્યું છે ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે,
બરોબર મિત્રો, આપણે પાછળનો ભાગ પણ પરફેક્ટ કટિંગ કરી લીધો. બરોબર, તો હવે મિત્રો આપણે શું કરીશું, ધ્યાનથી મિત્રો જોજો, આ રીતના કાપડને આ રીતના ફોલ્ડ કરી દેવાનું. બરોબર, તો મિત્રો જ્યારે આપણે આગળનો ભાગ પહેલાં જ આપણે જ્યારે કટિંગ કર્યો ત્યારે મિત્રો આ રીતના કાપડ બધું હોય છે. બરોબર, તો મિત્રો એને આ રીતના ખોલી દેવાનું, આ રીતના. બરોબર, એ આ રીતના ફોલ્ડ કરી દેવાનું, આ રીતના ફોલ્ડ કરી અને પરફેક્ટ મિત્રો આ રીતના ભાગ ઉપર મૂકી દેવાનો. સિમ્પલ આ રીતના ઉપર મૂકી દેવાનો. જો ઓછું પડતું હોય તો મિત્રો વધારે થોડું ફોલ્ડ કરી દેવાનું, આ રીતના. બરોબર, અને મિત્રો પાછળનો ભાગ પરફેક્ટ ઉપર મૂકી દેવાનો. મિત્રો અહીંયા પરફેક્ટ લેવલ હોવું જોઈએ, એના લેવલથી લેવલ. બરોબર, આ રીતના ઉપર મૂકી સિમ્પલ મિત્રો તમારે અલગ અલગ કટિંગ કરવું પડે નહીં. એના માટે બરોબર મિત્રો, તો હવે આપણે શું કરીશું, આ રીતના મિત્રો અહીંયાથી 6 ઇંચ રાખી દેવાનું. કેટલું? 6 ઇંચ. બરોબર, કદાચ મિત્રો તમને ના ફાવે તો આ રીતના સીધું નિશાન કરી દેવાનું, આ રીતના. બરોબર, તો મિત્રો આપણે પાછળનું શોલ્ડર પણ ડબલ કટિંગ કરી લીધું. એ આ રીતના જોવો મિત્રો. ઓકે, તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો જો કટિંગ કરવામાં પ્રોબ્લેમ થતી હોય, ભૂલ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો, તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ. બરાબર, તો મિત્રો અત્યારે આપણી ગુજરાતી ભાષામાં લગભગ 99% કોઈ કટિંગ શીખવાડતું નથી. બરાબર, પણ મિત્રો મારી જોડે જે પણ જ્ઞાન છે એ મિત્રો હું તમને સમજાવું છું. બરાબર, તો મિત્રો આ રીતના કટિંગ કરશો તો મિત્રો વધારે સારું રહેશે. હું તો મિત્રો આ રીતના જ કટિંગ કરું છું, અને તમને જો મારું કટિંગ પણ સારું લાગતું હોય તો મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.